આજે આપણે ફાઇનલી આવી ગયા છીએ અનલગઢ ફોર્ટે. હું કેમ મારા ઘરે જાઉં? સારું ને ભાઈ, ઘણા ટાઈમ પછી આપણે પાછા બ્લોગમાં આવ્યા. તો પહેલાં તો સોરી એના માટે કે હું યુટ્યુબમાં એક્ટિવ હતો ને ઇનએક્ટિવ થઈ ગયો, પ્લસમાં ઇન્સ્ટામાં પણ એક્ટિવ હતો, એમાં ઇનએક્ટિવ થઈ ગયો કારણ કે કામ જ એટલું હતું. હજી એક બ્લોગ આવશે, એક મિની બ્લોગ આવશે કે શું કામમાં હું હતો. અને અત્યારે આપણે જવાનું છે એક જગ્યાએ. અત્યારે નહીં, 3 વાગ્યા છે, 7:03 આપણે નીકળશી જવાનું મસ્તની જગ્યાએ. મારી ભેગી મારો ભાઈ પણ આવવાનો હોય, તો હાલો જવું છે. બહુ મસ્તની જગ્યાએ કે હિલ સ્ટેશન છે, રાજકોટની બહાર છે હિલ સ્ટેશન. તો એ કમેન્ટ કરી દેજો કોણ કોણ ગયું છે હિલ સ્ટેશને, એ પણ રાજકોટની બહાર. તો હાલો જવું છે, એ ફાઇનલ છે, પણ ક્યારે નીકળી એ તમને બ્લોગમાં કહી દઈશું. રેડી? તો બની આવી બ્લોગમાં. તો થઈ ગઈ તૈયાર ને હવે જવું છે. જોજો ભાઈ, અત્યારનો બ્લોગ તમે ખાલી આમ જોવો પણ લાગે ને વાગતું મસ્ત. તો હવે જવું છે મસ્ત હિલ સ્ટેશન. નામ કહું તમને, અનલગઢ. જલ્દીથી કમેન્ટ કરો કે તમે ગયા હો કે નહીં અનલગઢ હિલ સ્ટેશન. તો હાલો જઈએ આપણે. બાકી લાગે ને 1 નંબર લુક જોઈ લો. તો હાલો નીકળીએ. ફાઇનલી અમે હજી પહોંચ્યા જ નથી. ફાઇનલી તો પહોંચ્યા નથી. આ બાજુથી આવ્યા, આ બાજુ રસ્તો દેખાતો નથી. વાં ડુંગર દેખાય. હા ભાઈ, હજી રસ્તો મને બેફા દેખાડે કેટલું છે. હવે 7 કિલોમીટર અમે અંદર આવી લઈએ. હાઈવે થી 7 કિલોમીટર, હજી 5.5 કિલોમીટર કાપવાનું. હવે જોઈએ કેટલી પહોંચી, આજ નાઈટ પહોંચી કે નહીં. બાકી તમે જોયા લાગ્યો, તમને મજા આવે. મને તો લાગ્યો આ ડુંગર અહીં જોઈ રહ્યો. હજી આમ રસ્તો છે આગળ, બાકી તો આજુબાજુ ચારેકોર ખેતર હે. હાલો મળી આગળ. પછી તો ધીરે ધીરે અનળગઢનો રસ્તો બાજુમાં આવતા ગયા ને અમે તો પહોંચી ગયા અનળગઢે. તો ભાઈ આ માતાજી જે છે એની દયાથી અમે ફાઇનલી પહોંચી ગયા અનલગઢે. હવે જો તમને આખો લુક હમણાં બતાવવા મારો ભાઈ. હવે બતાવું હાલો હમણાં તમને. ત્યાં સુધી અમે પેલા પગે લાગી આવી ને કે માતાજી ગયા મેચ પોગેડે, તમે પગે લાગવા જ નથી આવતા. હનુમાન બાપા એટલે જવું પડે. જો આઈડિયા જો. તો હાલો મળી થોડી વાર માલો. તો ભાઈ હવે આપણે જોઈ અહીં કા હે અને મંદિર છે. આનું નામ અનલગઢ છે. સારું, મજા આવે. ઊંચું છે એટલે મજા આવે એવું છે. બતાવું તમને નીચેનો વ્યૂ જોઈ લો. એને લેવાની અંદર જાય, જોઈએ આપણે શું છે. જો અહીંયાથી ખાલી વ્યૂ જો દેખાઈ ગયું. પવન જોઈ લો. હાલો હવે નીચેથી બતાવું. ઓલો કુવા ઉપર ચડીને બેઠો હું, ગોતું કે ક્યાં હે. હાલો જાય હવે તમને બતાવું. જો બેઠો કેની યાદમાં બેઠો. કેની યાદમાં બેઠો એ તો કે આવતી જોઈ. તારી ગર્લફ્રેન્ડ ની યાદ આવે? કઈ ગર્લફ્રેન્ડ નામ તો કે
કોઈ નથી. જા દેને ખોટા જઈ લ્યો વ્યૂ ખાલી. તો આમ એક નદી છે તમને બતાવું રવિ આખી વાત પડે હું પણ અહીંયા પણ એક ગુફા જેવું છે ઓલાને હવે બોલાવ્યો ભાઈ છે હવે આપણે આમાં શું છે જોઈ શર્ટ ક્યારેક ક્યારેક ઉડે માથામાં વાળ ઉઠતા નથી હવે અહીં જો જો કેળો પવન બે તો અહીં સામે જો અહીંથી બધા ઓલી ટોપ મારતા ને ટોપ તું મોટી ટોપ જ છો કોણ જો અહીંયા વળી રિસોર્ટ હે જો ફાર્મ હાઉસ જેવું બહુ અને બહુ ફૂલ બહુ હદ વગરનું ફૂલ આ બધું કોઈ ઘરે જવાની ઈચ્છા નથી થતી પણ 2 કલાક એમાં પહોંચે ઘરે જવું જોઈએ આ બાકી ઈચ્છા નથી થતી ઘરે જતા એ બને હાલો હવે નીકળી ઘરે જવા માટે હાલો હવે નીકળી હાલો પાણી પાણી હે પીવાનું પાણી પાણી પી હવે હાય
તો ભાઈ ફાઇનલી આવી ગયા છીએ ઘરે અને બહુ મજા આવી ગઈ ભાઈ. તમને પણ મજા આવી કે નહીં જલ્દી કમેન્ટ કરી દેજો અને અનર્ગઢ કોણ કોણ ગયું છે એ પણ મને કહી દેજો. તો આવા નવો સપોર્ટ કરતા રહેજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો અને યુટ્યુબમાં પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો આવા નવા અવનવા વ્લોગ તમને જોવા મળશે. ચાલો મળીએ આગળ. બાય.